ખ્રિસ્મા વાલા ભાઈઓ અને બહેનો, નાતાલની ઉજવણી જ્યારે આપણે કરી રહ્યા છે, હવે એ મંથમાં આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે આથી 2000 વર્ષ પહેલાં પ્રભુ આ પૃથ્વી પર આવ્યા. અને શા માટે આવ્યા, એ કયા વચન સાથે એ આવ્યા હતા, એ આજે આપણે જોવા માંગીએ છીએ. અને નાતાલ માટેનું અથવા ક્રિસમસ માટેનું જે વચન છે એ યશાયા 9મો અધ્યાય અને 6થું વચન હું વાંચું, તમે ધ્યાનથી સાંભળો. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે અને આપણે સારું પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. મિત્રો, આ વચન આપણને આપવામાં આવ્યું છે અને આ વચનમાં યશાયા એ ઇઝરાયલના ભાવિનું વર્ણન કરે છે કે હવે ઇઝરાયલનું એ ભાવિ અથવા ભવિષ્ય કયા પ્રકારનું હશે તે વર્ણન કરી રહ્યા છે. અને એ માટે જો તમે યશાયા 9મો અધ્યાય 2 અને 3 કલમ જુઓ તો કે જ્યારે ઈશ્વર તેમની અંધારી ભૂમિ પર પ્રકાશ પાડશે એની વાત લખેલી છે. વચન આ પ્રમાણે કહે છે કે અંધારામાં ચાલનારા લોકોને મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વૃદ્ધિ કરી છે, તે તેમનો આનંદ વધાર્યો છે. કાપડીમાં થતા આનંદ પ્રમાણે તેમજ લોક લૂંટ વેચતા હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમક્ષ આનંદ કરે છે. મિત્રો, તેઓ તેમના દુશ્મનોના જુલમને તોડીને તેઓને આરામ, સલામતી અને પુષ્કળતા લાવશે. એ વચન અહીંયા જોવામાં આવે છે. સાથે સાથે 4થી અને 5મી કલમમાં યશાયા 9 કે છે યુદ્ધનો પણ અંત લાવશે. શું કહે છે વચન? કેમ કે મિધ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ચૂસરી તેની કાન પરથી કાઢીને તેના પર જુલમની કરનારી પરોણીને તે ભાગી નાખી છે. સૈનિકોના ધબકારા કરતા જોડા ને રક્તમાં બોળેલા વસ્ત્ર તે સર્વ બળતણની જેમ અગ્નિમાં કે છે બાળી નાખવામાં આવશે. અને આ પ્રભુનું વચન છે. કોણ? તેમના લોકોને માટે. પ્રશ્ન થાય કે ઈશ્વર ઇઝરાયલ માટે આટલો વૈભવ કઈ રીતે લાવશે? કેવી રીતે આ બધું બદલાશે? અત્યારની પરિસ્થિતિ એ વિકટ છે, તકલીફ છે, મુશ્કેલીઓ છે, સંકટમાં છે એના લોકો, તો કઈ રીતે આ વૈભવ લાવશે? તો આ વચન ઈશ્વર આ બધું કેવી રીતે પૂર્ણ કરશે તેનું વર્ણન કરવાનું શરૂઆત કરે છે. અને તે એક વ્યક્તિ દ્વારા આ કાર્ય કરશે. આ વૈભવ એ એક વ્યક્તિ દ્વારા લાવવામાં આવશે. અને કહે છે ઈશ્વર પોતે એ માનવ દેહ ધારણ કરશે. આ વચન પ્રભુ ઈસુના જન્મની આગાહી કરે છે કે જે તમામ લોકોને માટે એ મુક્તિની આશા છે. ઇઝરાયલ લોકો માટે તો ખરું જ, પણ વિશ્વના દરેક વ્યક્તિને માટે એ મુક્તિ, તારણની મહાન આશા એટલે ક્રિસમસ, નાતાલ. જો કે ઇઝરાયલને મુક્તિ આપનાર મસીહાનું ઈશ્વરનું વચન પણ છે જે તેમના રાષ્ટ્રને ગૌરવ અને આનંદ પુનઃસ્થાપિત કરશે. આ બાળક ઇઝરાયલનો તેમજ વિશ્વનો રાજા થશે. મિત્રો, આ આગાહી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત છે જે લગભગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ અગાઉ આપવામાં આવી હતી. અને આશા રાખીને આપણે સંપૂર્ણ વિશ્વાસ પણ એમાં કરી શકીએ છીએ. પવિત્ર આત્માના અભિષેક અને પ્રેરણા હેઠળ યશાયાએ વચન આપ્યું કે એક બાળકનો જન્મ થશે અને તેનું નામ, તેનું કામ અથવા ચારિત્ર એ જણાવશે. અને એ વાતનો ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે. યશાયાએ જે રીતે પ્રભુ ઈસુ વિશે આ નામો આપ્યા છે તે ખરેખર અસામાન્ય અને નોંધપાત્ર છે. અને આ વચનમાં યશાયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે 4 નામ આપે છે અને તેના કાર્ય સંબંધી પણ જણાવે છે, જે આપણે વિગતવાર આપણે આ 4 નામ વિશે જોઈએ તો પહેલું નામ છે અદ્ભુત મંત્રી, વન્ડરફુલ કાઉન્સલર. તે આશ્ચર્યને પાત્ર છે કારણ કે પ્રભુ ઈસુનો માનવ અવતાર એ માનવ સમજને અવગણે છે અથવા તો તે એની સમજ શક્તિની બહાર છે. પરંતુ ફિલિપી 2 અધ્યાય 6 અને 7 આપણને જણાવે છે કે પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા.
મિત્રો, પ્રભુ ઈસુ એ ઈશ્વર પિતા સમાન હતા. બીજા શબ્દોમાં જોઈએ તો આ વચન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર હતા. તો પછી માનવ શા માટે બન્યા? દૂતોએ ગાયું એ આશ્ચર્યજનક હતું. ભરવાડોને આનંદ થયો. માંગ્યોએ 2 વર્ષ સુધી પ્રવાસ કર્યો. શા માટે આપણને આટલો બધો પ્રેમ એ ઈશ્વર કરે છે? એનું કારણ અહીંયા આપણને જોવા મળે છે કે દિવ્ય સલાહકાર છે. તે જીવંત છે, જે તેમના લોકોને માર્ગદર્શન આપે છે. તે પોતાના લોકોને દોરવણી આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર એવા ઈશ્વર છે કે જે તેમના અનુયાયીઓને એમના રોજિંદા જીવનમાં સામેલ થવા માટે એ પૂરો પ્રેમ કરે છે. તમારામાંથી જેઓ તેમને ઓળખે છે અને ખરેખર ઓળખે છે, જે ઈશ્વર સાથેના સમાધાનમાં છે, તેઓ કે છે તમારા જીવનમાં તેમના માર્ગદર્શનનો, દોરવણીનો અનુભવ કરી ચૂક્યા છે. અને માટે જ નીતિવચન 3 અને 6 લખ્યું છે પ્રમાણે, તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાને પાદરા કરશે. આપણે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને, ઈશ્વરને આવવા દઈએ. અને જો એમ કરીએ છીએ તો આપણા માર્ગ અથવા આપણું જીવન, આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં આપણે સફળતા, આબાદાનીનો અનુભવ કરીએ છીએ. યશાયા કહે છે, આવનાર દિવસોમાં જે મસીહા જન્મ લેશે તે એવી દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણયો લેશે અને તેમની કોઈ પણ સલાહ કે છે નિષ્ફળ જશે નહીં. માટે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ તો એક અદ્ભુત મંત્રી અને સલાહકાર છે કે જે આપણના જીવનના દરેક ક્ષેત્રોમાં યોગ્ય નિર્ણયો લેવા માટે મદદ કરે છે. આપણે કયા માર્ગે જવું એ માટે યોગ્ય દોરવણી પૂરી પાડે છે, યોગ્ય શિક્ષણ પૂરું પાડે છે. માટે આજે આપણે આ નાતાલના પ્રસંગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ કે આપણા અદ્ભુત મંત્રી અને સલાહકાર છે. પ્રભુની સ્તુતિ થાવ. બીજું નામ પરાક્રમી ઈશ્વર, માઇટી ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શૈતાનના જ્વલંત અને ધારદાર શસ્ત્રો સામે આપણું રક્ષણ કરવાની શક્તિ છે. મિત્રો, જ્યારે આપણે મૂર્ખાઈ ભરેલી ભૂલને લીધે આપણી શક્તિ નિષ્ફળ જાય અને શૈતાન આપણને નીચે પાડવાનો પ્રયત્ન કરે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણને સાચવવાની સાથે આપણને વિજય આપવાની અદ્ભુત, અજાયબ એવી શક્તિ છે. મિત્રો, આપણી અશક્યતાઓ મધ્યે પણ આપણને સામર્થ્ય આપવાની શક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. માટે ફિલિપી 4:19 કહે છે કે મારા ઈશ્વર પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. આપણને સફળતાની જરૂર છે, વિજયની જરૂર છે, આપણને સામર્થ્યની જરૂર છે કે જેથી શૈતાનને બળતા ભાલાને આપણે હોલવી શકીએ. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણને આગળ લઈ જવાની, આપણને પ્રોત્સાહન આપવાનું સામર્થ્ય રહેલું છે. આ દુનિયા પરનું આપણું જીવન એક ક્ષણિક અને અસ્થાયી છે, પરંતુ તે આપણને તેમની સાથે રહેવા માટે એ લઈ જશે. જ્યારે આપણું મરણ આવશે કાં તો પ્રભુ આવશે, ત્યારે આપણને એમની સાથે લઈ જશે. એ વચન આપણને યોહાન 14:1-3 જોવા મળે છે. ત્યાં શું કહે છે? તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. દુનિયાના કોઈ પણ રાજાને પરાક્રમી ઈશ્વર એવું નામ આપવામાં આવ્યું નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ આ શબ્દ વાપરવા માટે આવેલા છે. મિત્રો, પ્રભુ આપણને એમની સાથે લઈ શકશે. આ કોઈ સામાન્ય શબ્દો નથી અથવા કોઈ સામાન્ય માણસ નથી, પણ મસીહ ઈશ્વર છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ, કારણ કે એ પરાક્રમી ઈશ્વર છે. ત્રીજો શબ્દ છે સનાતન પિતા, એવરલાસ્ટિંગ ફાધર.
મિત્રો, અહીં અપૂર્ણ દુનિયાવી પિતાનો દ્રષ્ટિકોણ નથી. જો ઈશ્વર પિતા એ ધરતીના પિતા જેવા અપૂર્ણ હોત તો આપણામાંના ઘણા બધા લોકો તેમને પ્રેમ ન કરત. ઈશ્વરીય પિતાની કોઈ શરૂઆત કે અંત નથી, પણ તે અનંત અને સનાતન પિતા છે. કારણ કે દુનિયાવી પિતા એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. એ પોતાના બાળકની કેર કરવાનું ચૂકી જાય છે. ઘણું બધું આપવા માંગે છે પણ એ આપી શકતો નથી. પણ આ ઈશ્વર પિતા છે કે જેના પ્રેમની કોઈ સીમા નથી અને તે આપણને બિનશરતી પ્રેમ કરે છે અને આપણા માટે બધું જ એ કરે છે. અને માટે જ મિત્રો એ આપણા માટે એ વધસ્તંભ પર મરણ પણ પામ્યા. નાતાલ એ કેવળ જન્મની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનની પણ વાત જોવા મળે છે. અને જે કોઈ એમના પર વિશ્વાસ રાખે છે એને અનંત જીવન મળે છે. જે આપણે યોહાન 3:16 જોઈ શકીએ છીએ કે એમણે એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકાએકી જનિત દીકરો આપ્યો કે જે કોઈ એનો પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. મિત્રો, તે હંમેશા આપણી સાથે છે. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણી સાથે છે. પૃથ્વી પરના રાજા કે પિતાનો અંત આવે છે, પણ આ જન્મ લેનાર મસીહ એ અનંત છે. મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ કારણ કે એ સનાતન પિતા છે જે આપણા માટે બધું જ કરી છૂટે છે, જે આપણા માટે બધું જ કરી શકે છે. માટે આપણે એની સ્તુતિ કરીએ. ચોથું અને છેલ્લું કે શાંતિના સરદાર છે, પીસ, પ્રિન્સ ઓફ પીસ. મિત્રો, મુક્તિ અથવા તારણનો સૌથી મોટો જે લાભ છે અને આશીર્વાદ છે એ તો શાંતિ છે. કારણ કે જગતમાં આપણે ચારે બાજુ જોઈએ, આપણા વ્યક્તિગત જીવનનો અનુભવ લઈએ, આપણા કૌટુંબિક જીવનનો અનુભવ લઈએ તો કંઈક ને કંઈક તકલીફો છે, મુશ્કેલીઓ છે, અશાંતિ છે. પરંતુ એક નવા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે તારણા તરીકે સ્વીકારીએ છીએ ત્યારે એ શાંતિ આપણને મળે છે. પછી જીવનના દરેક ક્ષેત્રમાં આપણે એ શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. મિત્રો, ગમે તેવી તકલીફ હોય, મુશ્કેલી હોય, પણ જો હૃદયમાં ઈશ્વર છે ને તે અદ્ભુત અજાયબ એવી શાંતિનો અનુભવ આપણે કરીએ છીએ. જો આપણે પ્રભુ સાથેના સંબંધમાં છે, એમને ઓળખીએ છીએ તો એક અજાયબ એવી હર્ષ અને શાંતિનો અનુભવ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે કરી શકીએ છીએ. અને મિત્રો, માટે જ યશાયા 26:3 કહે છે કે દ્રઢ મન વાળાને તમે શાંત જ રાખશો કેમ કે તેનો ભરોસો એ તમારા પર છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ કારણ કે તેમણે પોતાના શિષ્યોને ખાતરી અને હિંમત મળી રહે માટે શું કીધું છે? યોહાન 14:27 હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. આ ખાતરીદાયક વચન છે. પ્રભુ પોતાની શાંતિ એ મને અને તમને આપે છે. આવું કહેવા પાછળનું મૂળ કારણ એ હતું જે આપણને યોહાન 16:33 જોવા મળે છે કે મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આ દૈવી રાજા એટલો શક્તિશાળી હશે કે જે પૃથ્વી પર કાયમી શાંતિ સ્થાપશે અને તમામ યુદ્ધોનો અંત લાવશે. તેને યોગ્ય રીતે કે છે શાંતિના રાજકુમારનું બિરુદ આપવામાં આવશે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ કારણ કે એ સનાતન પિતા છે. મિત્રો, એ મારા અને તમારા જીવનમાં અદ્ભુત અજાયબ એવું સામર્થ્ય આપનાર ઈશ્વર છે જે મને તમને કદી પણ મૂકી દેશે નહીં. નાતાલ એ આપણને વિશ્વાસ અને ખાતરી અપાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક સમયે, દરેક સંજોગોમાં એ મને તમને યોગ્ય માર્ગદર્શન, દોરવણી આપે છે. એ આપણા પરાક્રમી ઈશ્વર છે. એ સનાતન પિતા છે જે મનને તમને જીવનના દરેક સમયોમાં એ અદ્ભુત અજાયબ એવી શાંતિ આપનાર ઈશ્વર છે. માટે પ્રભુની સ્તુતિ કરીએ કે આ સમયે કે પ્રભુ એ મારી તમારી સાથે છે. એ મનને તમને શાંતિ આપે છે. એ મને તમને પ્રેમ કરે છે. એ મને તમને એમનો સાચો આનંદ આપે છે.
માટે મિત્રો આ સમયોમાં આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે લગભગ આજથી 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર મારા ને તમારા માટે આવ્યા કે જેથી એ મને તમને માર્ગદર્શન દોરવણી આપે, એ મારા ને તમારા પરાક્રમી ઈશ્વર બની શકે, એ મારા ને તમારા સનાતન એટલે હંમેશ માટેના પિતા બને અને મને તમને શાંતિ આપે. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ. આમેન.